નમસ્કાર. ચાલો આજે આપણે એક બહુ જ સુંદર અને પ્રેરણાદાયક પૌરાણિક કથા સાંભળીએ. આ વાર્તા છે મહાબલી હનુમાનજી અને શક્તિશાળી શનિદેવની, અને એ પણ જાણીશું કે સાચી જીત અહંકારની નહીં પણ ભક્તિની કેવી રીતે થાય છે. ખબર છે, આપણી આ પૌરાણિક કથાઓ ખાલી મનોરંજન માટે નથી હોતી, એ તો જીવનના મોટા મોટા સત્યો સમજાવવાની એક ચાવી છે. આજની આપણી આ વાતચીત પણ ભગવાન હનુમાન અને શનિદેવની એવી જ એક અદ્ભુત વાર્તા પર છે, જે આપણને બતાવે છે કે અભિમાન પર ભક્તિનો વિજય કેવી રીતે થાય છે. તો ચાલો જઈએ એ સમયમાં. લંકા પર વિજય મળી ચૂક્યો છે અને અયોધ્યામાં રામરાજ્યની સ્થાપના થઈ ગઈ છે. ચારે બાજુ એકદમ શાંતિ અને આનંદનો માહોલ છે. હવે જુઓ, આ સમયે વાર્તાના જે બે મુખ્ય પાત્રો છે ને, એમની સ્થિતિ બિલકુલ અલગ હતી. એક તરફ હતા આપણા પવનપુત્ર હનુમાનજી, જેમને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની કોઈ પરવા નહોતી. એ તો બસ પોતાના પ્રભુ શ્રીરામની ભક્તિમાં જ ડૂબેલા હતા. અને બીજી તરફ હતા ન્યાયના દેવતા શનિદેવ, જેમને પોતાની શક્તિ પર એટલો બધો ગર્વ હતો કે તેઓ માનતા હતા કે આખા બ્રહ્માંડમાં એવું કોઈ નથી જે એમના પ્રભાવથી બચી શકે. અને બસ આ જ ગર્વને કારણે શનિદેવે નક્કી કર્યું કે તેઓ હનુમાનજીનો સામનો કરશે. એમને થયું કે ચાલો હનુમાનજીને પણ મારી શક્તિનો પરચો આપું. અહીંથી જ વાર્તામાં એક મોટા સંઘર્ષની શરૂઆત થાય છે. શનિદેવ પહોંચી ગયા હનુમાનજી પાસે અને પોતાના અહંકારથી ભરેલા અવાજમાં પડકાર ફેંક્યો. એમણે કહ્યું કે હવે હનુમાનજી પર એમની દૃષ્ટિ પડશે અને એમને કષ્ટો ભોગવવા પડશે. આ એમના અભિમાનનો મોટો પુરાવો હતો. પણ હનુમાનજીને જુઓ, એમણે કોઈ ગુસ્સો કે ડર ન બતાવ્યો. એમણે તો બસ એકદમ શાંતિથી અને વિનમ્રતાથી કહ્યું કે હું તો મારા પ્રભુની ભક્તિમાં છું. મને આ બધા ગ્રહોના પ્રભાવમાં કોઈ રસ નથી. મહેરબાની કરીને મને મારી ભક્તિ કરવા દો. હનુમાનજીની આ વિનમ્રતાની શનિદેવ પર કોઈ અસર જ ના થઈ. એ તો પોતાના ગર્વમાં એટલા ચૂર હતા કે એમણે હનુમાનજીની વાત સાંભળી જ નહીં. એમણે વિચાર્યું કે હવે તો હનુમાનજી મારી શક્તિ સામે ઝૂકી જ જશે, અને સીધા જઈને એમના માથા પર બેસી ગયા. પણ અહીંથી વાર્તામાં આવે છે એક જબરદસ્ત ટ્વિસ્ટ, એક એવો વળાંક જેની શનિદેવે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. હનુમાનજીએ શનિદેવના પડકારનો જવાબ તાકાતથી નહીં પણ પોતાની બુદ્ધિ અને અતૂટ ભક્તિથી આપ્યો. ચાલો જોઈએ એમણે શું કર્યું. જેવા શનિદેવ માથા પર બેઠા, તે જ ઘડીએ હનુમાનજીએ એક પછી એક મોટા મોટા પથ્થરો પોતાના માથા પર મૂકવાનું શરૂ કરી દીધું. અને જેમ જેમ તેઓ રામ નામનું જાપ કરતા ગયા, તેમ તેમ તેમનું કદ અને શક્તિ વધવા લાગી. જોતામાં તો એમણે આખાને આખા પર્વતો ઉપાડીને પોતાના માથા પર મૂકી દીધા. હવે વિચારો, આ કોઈ સામાન્ય વજન નહોતું, આ તો ભક્તિનું વજન હતું. અને આ અતુલનીય ભાર નીચે શનિદેવ કચડાવા લાગ્યા. એમનો બધો ગર્વ, બધી શક્તિ જાણે ઓગળવા લાગી અને એમને અસહ્ય પીડા થવા લાગી. છેવટે શનિદેવનો બધો જ અહંકાર તૂટી ગયો. એમણે પીડાથી ચીસ પાડી અને હનુમાનજી પાસે દયાની ભીખ માંગી. એમણે ફક્ત પોતાની હાર જ ન સ્વીકારી, પણ એક વચન પણ આપ્યું કે ભવિષ્યમાં તેઓ ક્યારેય હનુમાનજીને કે એમના ભક્તોને હેરાન નહીં કરે. તો અહીં વાર્તાનો સંઘર્ષ તો પૂરો થયો, પણ એનો જે સૌથી મહત્વનો ભાગ છે, જે બોધપાઠ છે, એ તો હવે શરૂ થાય છે. શનિદેવની હાર અને તેમણે આપેલા વચનમાંથી આપણને જીવનની એક અમૂલ્ય શીખ મળે છે. હનુમાનજીએ દયા કરીને શનિદેવને મુક્ત કરી દીધા અને બદલામાં શનિદેવે એક ખૂબ જ મોટું વચન આપ્યું. ત્યારથી જેવી માન્યતા છે કે જે કોઈ સાચા દિલથી હનુમાનજીની ભક્તિ કરે છે, એ શનિદેવના પ્રકોપથી હંમેશા સુરક્ષિત રહે છે. આ અદ્ભુત વાર્તામાંથી આપણને મુખ્યત્વે બે વાતો શીખવા મળે છે. પહેલું એ કે સાચી શ્રદ્ધા અને ભક્તિમાં એટલી તાકાત છે કે તે નસીબના મોટામાં મોટા પડકારોને પણ હરાવી શકે છે. અને બીજું, અહંકારનો પહાડ ગમે તેટલો ઊંચો કેમ ન હોય, સાચી વિનમ્રતા અને શક્તિ સામે એ હંમેશા નાનો જ સાબિત થાય છે. અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે, જેના પર આપણે વિચારવું જોઈએ કે જીવનમાં ખરેખર મોટું શું છે, શક્તિનો ગર્વ કે પછી શ્રદ્ધા અને ભક્તિ? આ વાર્તા તો સ્પષ્ટપણે બતાવે છે કે સાચી મહાનતા સમર્પણ અને વિનમ્રતામાં જ છે.